માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌ જાણો છો, મને ઓળખો છો. હું આજે એક એવી જગ્યાએ આવ્યો છું કે કદાચ મને પણ ખબર નથી કે આ જગ્યાએ ખરેખરમાં આવું હશે. આપણે એમના આશ્રમે આવ્યા છે અને આશ્રમની પણ મુલાકાત લઈએ અને એમના શું શું સેવા આપે છે એ પણ આપણે લઈએ. શું નામ છે દાદા આપનું? સૌથી પહેલાં તો સૌને નમસ્કાર. અને ખાસ તો મારું નામ છે મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. આ સંસ્થા દ્વારા અવિરત ઘણી બધી સેવાઓ અમે ચલાવી રહ્યા છીએ. જેમ કે રોજ 2000 લોકોને ઘરે બેઠા ટિફિન સેવા, અંતિમ રથ, અંતિમ કીટ, એમ્બ્યુલન્સો, ગૌશાળા, પાંજરાપોળ. અને અત્યારે આપણે આ જે જગ્યા પર ઊભા છીએ, આ જગ્યાનું નામ છે દીકરાનું ઘર. અહીંયા અત્યારે 180થી પણ વધારે વડીલો અહીંયા આશરો લઈ રહ્યા છે. અને જય માનવ સેવા પરિવારની અંદર આજે શકીલભાઈ જે આણંદની અંદર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ જે ચલાવી રહ્યા છે, એમાં ઘણું ઉમદા કામ તેઓ કરી રહ્યા છે. કારણ કે જે સેવા છે ને, સેવાવાળો વ્યક્તિ સેવાથી જ ઓળખાતો હોય છે, એવું કહું તો પણ ચાલે. એટલે એમની જે સેવાઓ છે એમના વિડીયો પણ હું ઘણીવાર અવારનવાર જોતો હોઉં છું. અને આણંદ રેલવે સ્ટેશનની બહાર ઘણા બધા લોકોને ભોજન પણ આપે છે. અને એક ટેન્ટ બનાવીને ઘણા બધા લોકોને ત્યાં આશરો પણ આપવાનું કામ કરે છે. અને એમના ત્યાં જે લોકો છે, જે અશક્ત છે, જે મંદબુદ્ધિના છે, એવા લોકોને તે આશરો આપે છે. તો ચાલો આપણે અંદર જોઈએ કે અત્યારે 180 વડીલો અમે કઈ રીતના રાખી રહ્યા છીએ, અહીંયા કેટલા લોકો આ આશ્રમની અંદર કામ કરી રહ્યા છે. કારણ કે આ આશ્રમની અંદર 32 જણનો સ્ટાફ 180 વ્યક્તિને સંભાળી રહ્યો છે. એ પણ આપણે જોઈએ. તો ચાલો આવો. કેમ છો? ખરેખરમાં મને આનંદ થાય છે